ગઢડા ગોપીનાથજી મંદિર ખાતેથી આચાર્ય પક્ષ દ્વારા ગઢડાથી દ્વારકા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વહેલી સવારે ભવ્ય આતશબાજી સાથે ભગવાનની આરતી ઉતારી 2500થી વધુ ભક્તોએ પદયાત્રા શરૂ કરી હતી। આચાર્ય પક્ષના પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ ખાસ હાજર રહ્યા હતા। આ સાથે ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન SP સ્વામી તેમજ પૂર્વ કોઠારી સહિત અન્ય સંતો અને બહેનો મોટી સંખ્યામાં આ પદયાત્રામાં જોડાયા હતા। આજે સ્વામિનારાયણ સંપ્રદાય સમસ્ત અને એના તમામ અનુયાયીઓ ભક્તો એ નિસ્વાર્થ ભાવે ભગવાન કૃષ્ણ પરમાત્માનો રાજીપો પ્રાપ્ત કરવા માટે થઈ અને ગોપીનાથજી મહારાજના દરબારમાંથી નીકળી અને દ્વારકાધીશના દરબાર સુધી નમન કરવા માટે એમનો રાજીપો પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ નિસ્વાર્થ ભાવ અને સમાજનું ઉત્થાન અને સંપ્રદાયનું ઉત્થાન એ રહેલું છે। સ્વામિનારાયણ સંપ્રદાયના ધર્મગુરુ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને હરિભક્તો ચાલીને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ આ યાત્રા ગઢડાથી દ્વારકાધીશના દર્શને જઈ રહી છે અને સમગ્ર રૂટની અંદર આવતા નગરજનોમાં ખૂબ આનંદનો માહોલ દેખાઈ રહ્યો છે। નારીઓને બેટી બચાવો બેટી પઢાઓની જે સરકારશ્રીની યોજના છે એમાં પણ જાગૃતિ આવે એ હેતુથી અમારા વડતાલના વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ સાથે વહુજી મહારાજ નારીઓની સુરક્ષા અને જાગૃતિ માટે સ્વયં બહેનોએ સહિત પદયાત્રામાં જોડાયા છે।